રાજકોટના જેતપુરમાં ચામુંડા નગરમાં તંત્રની મોટી કાર્યવાહી કરાઈ। ગેરકાયદેસર દબાણ સામે નગરપાલિકાએ સખત કાર્યવાહી કરી। ગેરકાયદે બાંધકામ કરીને રસ્તો અવરોધવામાં આવ્યો હતો। સ્થાનિકોએ સતત રજૂઆતો કરી ત્યારે નોટિસ બાદ આખરે કાર્યવાહી કરી આ ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા। સ્થાનિકોની એક માંગણી હતી કે ભાઈ અમારો અહીંનો રોડ છે, આજે કેટલા ટાઈમથી બંધ છે તો અમને ખોલાવી આપો, જેથી એ લોકોએ ત્યાં ફરિયાદ કરેલી હતી નગરપાલિકાની અંદર, અમે જાણ્યું હતું। પછી ત્યારબાદ અત્યારે ડિમોલેશન ચાલુ કરેલું। હવે અત્યારે થોડોક ટાઈમ વચમાં રૂકાવટ થઈ હતી, એ પણ સમજાવટ કરી અને અમે અત્યારે પાછું ફરી વખત ચાલુ કરાવી। અત્યારે પબ્લિકને જે ફરીને જવું પડતું હતું એ આ નજીકની દૂરી પરથી સ્કૂલો છે, કોઈ આવક જાવકમાં ફાયદો થાય એ માટેથી અમે આ 30 ફૂટનો રોડ છે। ઘણા સમયથી પ્રશ્ન હતો। 30 ફૂટનો રોડ છે, નાના બાળકોને સ્કૂલે જવામાં 5 કિલોમીટર ફરીને જવું પડતું। ચોમાસામાં વધારે તકલીફ થતી હતી। પ્રશ્ન ઘણા સમયથી હતો, આજે સોલ્વ થાય છે। થોડોક ટાઈમ રાજકીય દબાણની હિસાબે થોડું કામ બંધ રહ્યું હતું, પાછું ચાલુ થઈ ગયું છે, એટલે શાંતિ છે। અચ્છા, અહીંયા 30 ફૂટનો રોડ નીકળે છે, એ દબાણ જે છે અત્યારે દૂર કરવામાં આવે છે।